ટેટ 1 પરીક્ષા પાસ કરવી છે પણ સમજાતું નથી કે ક્યાંથી શરૂઆત કરવી, શું વાંચવું અને શું છોડવું. બસ આ જ મૂંઝવણ બધાને હોય છે. તો ચાલો આજે આપણે એકદમ સ્પષ્ટ રીતે સમજીએ કે સફળતા માટે કઈ કઈ બુક્સ વાંચવી અને કેવી રીતે વાંચવી, જેથી મહેનત સાચી દિશામાં લાગે. અને આ રહ્યો એ મોટો સવાલ જે દરેક ઉમેદવારના મનમાં હોય છે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે દરેક ગૂંચવણનો ઉકેલ એક સ્પષ્ટ પ્લાનિંગમાં છુપાયેલો હોય છે. અને આજના આ વિશ્લેષણનો હેતુ બસ એ જ છે, તમને એકદમ સચોટ અને સ્પષ્ટ રસ્તો બતાવવાનો. ઓકે, તો આજની આપણી આખી સફરને આપણે 5 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં આપણે પરીક્ષાનું માળખું સમજીશું. પછી એક વિષયો પર આવીશું: બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર, ભાષા 1 અને 2, ગણિત અને પર્યાવરણ. અને છેલ્લે આ બધું ભેગું કરીને એક નક્કર સ્ટ્રેટેજી બનાવીશું. કોઈ પણ મોટી ઇમારત બનાવતા પહેલાં તેનો પાયો મજબૂત હોવો જરૂરી છે, ખરું ને? બસ એ જ રીતે તૈયારી શરૂ કરતા પહેલાં પરીક્ષાના માળખાને, એટલે કે એના યુદ્ધના મેદાનને બરાબર સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલું કામ એ જ કરીએ. જો આપણને એ જ ખબર ન હોય કે કયા વિષયમાંથી કેટલું પૂછાશે, તો આપણી મહેનત સાચી દિશામાં જશે જ નહીં. સિલેબસ અને ગુણભારને બરાબર જાણી લેવાથી માત્ર આપણો સમય નથી બચતો, પણ એક આત્મવિશ્વાસ પણ આવે છે કે હા, હું સાચા રસ્તે છું. ચાલો, તો હવે પાયો સમજાઈ ગયો છે, એટલે મુખ્ય વિષય પર આવીએ: બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર. આ એવો વિષય છે જે ફક્ત આપણું જ્ઞાન નથી ચકાસતો, પણ એ ચકાસે છે કે આપણે એક સારા શિક્ષક બનવા માટે કેટલા તૈયાર છીએ. જરા આ વાત પર વિચાર કરો. શીખવવું એટલે 2 વાર શીખવું. આનો અર્થ બહુ જ ઊંડો છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે જે પણ શીખી રહ્યા છીએ એ માત્ર પરીક્ષા પાસ કરવા માટે નથી. આ સમજ આપણને જીવનભર એક સારા શિક્ષક બનવામાં મદદ કરશે. તો સવાલ એ છે કે આ વિષયમાં માસ્ટરી કેવી રીતે મેળવવી? જુઓ, GCERTના પાઠ્યપુસ્તકો અને DLED એટલે કે PTCની બુક્સ એ તો આપણો મુખ્ય આધાર છે. સાથે સાથે પિયાજે અને વાઇગોત્સ્કી જેવા મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતોને ગોખવવાને બદલે સમજવાનો પ્રયત્ન કરશો તો કોઈ પણ પ્રશ્નનો જવાબ સહેલાઈથી આપી શકશો. એક સારા શિક્ષક પાસે વિષયનું જ્ઞાન તો હોવું જ જોઈએ, પણ એ જ્ઞાનને બાળકો સુધી પહોંચાડવાની કળા એટલે કે સંચાર કૌશલ્ય પણ એટલું જ જરૂરી છે. અને બસ એટલે જ ભાષાનો વિભાગ તમારા સ્કોર માટે ખૂબ જ મહત્વનો બની જાય છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે: ભાષા 1 અને ભાષા 2ની તૈયારી કરવાની રીત એકદમ અલગ છે. ભાષા 1 યાની કે ગુજરાતીમાં તમારે વ્યાકરણ અને સાહિત્યમાં ઊંડા ઉતરવું પડશે, જ્યારે ભાષા 2માં મુખ્ય ભાર ભાષાની સમજ અને તેને શીખવવાની પદ્ધતિ પર હશે. તો આ માટે શું વાંચવું? ધોરણ 1 થી 8ના GCERT પાઠ્યપુસ્તકો તો અનિવાર્ય છે, એના વગર તો નહીં જ ચાલે. સાથે સાથે કોઈ એક સારી ગ્રામરની બુક રાખો, જેથી નિયમો પક્કા થાય. અને હા, રોજ થોડા અર્થગ્રહણ ફકરા સોલ્વ કરવાની પ્રેક્ટિસ તો કરવી જ પડશે. એનાથી સ્પીડ અને એક્યુરસી બંને વધશે. અને હવે આપણે એવા વિષયો પર આવીએ છીએ જ્યાં ગોખણપટ્ટીનો કોઈ અવકાશ જ નથી: ગણિત અને પર્યાવરણ. અહીં સફળ થવા માટે કોન્સેપ્ટની સ્પષ્ટતા અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ હોવી ખૂબ જરૂરી છે. યાદ રાખો, ગણિત હોય કે પર્યાવરણ, જો તમારા કોન્સેપ્ટ્સ ક્લિયર હશે, જો તમારો પાયો મજબૂત હશે, તો ગમે તેવો અઘરો લાગતો પ્રશ્ન પણ તમને સહેલો લાગશે. સૂત્રો ગોખવાને બદલે એ સૂત્ર કેમ બન્યું એ સમજવાનો પ્રયત્ન કરજો. અને આ બંને વિષયો માટે તમારે બહુ બધી અલગ અલગ બુક્સ પાછળ ભાગવાની કોઈ જ જરૂર નથી. ફક્ત ને ફક્ત ધોરણ 1 થી 5ના GCERT પાઠ્યપુસ્તકો. બસ આ જ તમારી ગીતા અને બાઇબલ છે. આના પર જ ફોકસ કરજો. સારું, તો હવે આપણી પાસે બધી વાંચન સામગ્રીની માહિતી છે, પણ માત્ર જ્ઞાન હોવું પૂરતું નથી. એ જ્ઞાનને પરીક્ષામાં માર્ક્સમાં કેવી રીતે ફેરવવું, એના માટે જોઈએ એક વિનિંગ સ્ટ્રેટેજી. ચાલો હવે એના પર વાત કરીએ. આ એકદમ સરળ 4 સ્ટેપની ફોર્મ્યુલા છે. પહેલું, સિલેબસને બરાબર મગજમાં ઉતારી લો. બીજું, GCERT પુસ્તકોથી પાયો એકદમ પાક્કો કરો. ત્રીજું, જરૂર લાગે તો જ રેફરન્સ બુકનો ઉપયોગ કરો. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, જૂના પેપર્સ અને મોક ટેસ્ટથી સતત પ્રેક્ટિસ કરો. અને હા,
આ ક્રમ જાળવવો ખૂબ જરૂરી છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? બસ આ 5 વાતો ગાંઠ બાંધી લો. પહેલું, GCERT જ આપણો પાયો છે. બીજું, ભાષા 1 અને 2ની તૈયારી અલગ અલગ રીતે કરવી. ત્રીજું, ગોખવાને બદલે કોન્સેપ્ટ સમજવા. ચોથું, વાંચન સામગ્રી જેટલી જ જરૂરી છે, એક સ્પષ્ટ વ્યૂહરચના. અને પાંચમું, રિવિઝન, સતત રિવિઝન, એમાં કોઈ બાંધછોડ નહીં. તો હવે રસ્તો એકદમ સ્પષ્ટ છે. બધી માહિતી આપણી પાસે છે. હવે સવાલ એ છે કે આપણું પહેલું પગલું કયું હશે? કારણ કે જ્ઞાન તો મળી ગયું છે, પણ હવે તેને અમલમાં મૂકવાનો સમય છે. આશા છે કે આ વિશ્લેષણ એ પહેલું અને સૌથી અગત્યનું પગલું લેવા માટે પ્રેરણા આપશે. તમારી આ સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.